રાજ્યમાં ભર ઉનાળે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી તારીખ 29 અને 30 માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરાઈ છે। 2 દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તારીખ 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ ઉત્તર ગુજરાત ઉપર અસર કરશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નથી। દરિયાકાંઠા વિસ્તારમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે। આગામી 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સૌથી વધારે 38.6 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું। રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે।